અકીલાવાળાની પ્લેટ જોઈ કે જયેશ રાણપરિયાના કૌટુંબિક ભાઈ યજ્ઞેશ રાણપરિયા અને તેની સાથે રહેલા 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગેબિંગની જામનગરની અંદર ફરિયાદ નોંધાણી. યજ્ઞેશભાઈને લગભગ 2 દિવસથી પોલીસવાળા લઈ ગયા છે અને આજે ન્યૂઝમાં આવ્યું. એમાં બધા છાપાવાળાએ છાપ્યું છે, બધા પેજવાળાએ કમ્પ્લીટ બધાએ છાપ્યું છે, પણ અકીલાવાળાએ એવું છાપ્યું કે જયેશ પટેલના કૌટુંબિક ભાઈઓ. છાપાવાળાને એ ખબર પડી ગઈ કે જયેશ પટેલનો કૌટુંબિક ભાઈ એટલે યજ્ઞેશ રાણપરિયા. બરાબર, યજ્ઞેશ રાણપરિયાનું છાપો કે આપણે એની વાંહે જયેશનું નામ ડૂબાડ્યું કે ભૂ માફિયા જયેશ પટેલનો ભાઈ કે પાછો લેન્ડ ગેબિંગમાં આવ્યો, આવું બધું છાપાવાળાએ છાપ્યું. તો કિલ્લાવાળાને હું પણ થોડીક માહિતી આપું, તમારે માહિતી જોતી હોય તો, કે યજ્ઞેશ રાણપરિયા છે એ જામનગરની અંદર 20 વર્ષ સુધી સાંસદ રહી ચૂકેલા ચંદ્રેશ પટેલના સગા ભાણેજ છે. એવા સગા. તો આ અકીલાવાળાને કઈ તમે એ છાપો કે ચંદ્રેશ પટેલના સગા ભાણેજ યજ્ઞેશ રાણપરિયા અને તેની સાથે રહેલા 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગેબિંગની ફરિયાદ. આવું છાપો નહીં તમારા કલેજાઓમાં તેવડ હોય તો. હુકમ ઓલા જયેશ પટેલના ભૂ માફિયાનું નામ છાપો કે તમને એમાં બહુ મજા આવે છે કે પૂનમબેન કે છે એટલે તમે બધા આવા કાર્યક્રમો કરો છો. જયેશ પટેલ રે એને 3 પેઢીએ ભાઈ થાય. યજ્ઞેશ રાણપરિયા 3 પેઢીએ ભાઈ થાય. બરાબર, અને આ તો એનો ચંદ્રેશ પટેલનો તો આ યજ્ઞેશભાઈ રહ્યા ને હગા ભાણેજ થાય. અને ચંદ્રેશ પટેલના હિસાબે જ અત્યાર સુધી કાંઈ નથી. બાકી તમે તપાસ કરી લેજો. આ ફરિયાદની 2 કરોડની માથે કંઈક દી છે. એ ફરિયાદની અરજી આજથી 10-11 મહિના પહેલા થઈ હતી. તો 11 મહિના સુધી પોલીસવાળાએ ફરિયાદ કેમ ન લખી? ચંદ્રેશ પટેલના હિસાબે. એના હિસાબે ચંદ્રેશ પટેલ. હવે પૂનમબેન માંડમે એવો ખેલ પાડ્યો છે. હવે ચંદ્રેશ પટેલનો હે ને તપેલા ચડાવવાનો કાર્યક્રમ કરવા માંગે, ખતમ. એટલા માટે આ બધું આખું ચકેડું કમ્પ્લીટ કરીને યજ્ઞેશ ઉપર ફરિયાદ નાખી અને બીજા 6 આરોપીને ઝડપ્યા. તમારામાં તેવડ હોય, તમારામાં ફરિયાદ લખવાની તેવડ હોય તો પછી નવાગામ ઘેડ વિસ્તારમાં માંડમ પરિવાર કેટલી ઓલી રંગમતી નદી ખાઈ ગયું આખું. આખી રંગમતી નદી માંડમ પરિવારે આપણે વલ્લભભાઈ માંડમે ને એ બધા રંગમતી નદી આખી વેચી નાખી હતી. તો એ સરકારી ખરાબો નહોતો. એમાં કેમ લેન્ડ ગેબિંગની ફરિયાદ ન થઈ? એમાં કેટલી અરજીઓ થઈ? કઈ અરજી ઉપર ફરિયાદ થઈ? આ અકીલાવાળાએ છાપવું જોઈએ ને કે ભાઈ પૂનમ માંડમની દેખરેખ નીચે વલ્લભભાઈ માંડમે એમણે રંગમતી નદી વેચી નાખી હતી. કોઈ ભાવ પૂછવાવાળો નહોતું. હું કામે? પૂનમબેનનો હાથ છે એટલાય. સમજી ગયા તમે? આવું અકીલાવાળા કઈ તમે છાપો. ખાલી ભૂ માફિયા જયેશ પટેલમાં ભેગું નહીં થાય તમારું. સમજી ગયા? આવું છાપો વાહે કે ભાઈ આ લેન્ડ ગેબિંગની ફરિયાદ નથી થઈ ને આ નથી થઈ. આ તો આ ચંદ્રેશ પટેલનું રાજકારણ પૂરું કરવું છે. એટલા માટે પૂનમબેને કીધું એટલે અમે આ બધું કરીએ છીએ, છાપીએ છીએ. આવું પણ તમે છાપો. કેશુભાઈ માંડમે તો એક મહેમાન પરિવારની 27 વીઘા જમીન નવાગામ ઘેડમાં જવા દીધી ને વેચી દીધી. કેમ? કોઈ ભાવ પૂછવા ન ગયું. હું કામે? કોના હિસાબે ફરિયાદ ન થઈ? એની ફરિયાદ હું કામ ન થઈ? પૂનમ માંડમના હિસાબે. એવું બોલો, એવું અકીલાવાળા એમાં લખો કે કાંટા વાગે છે તમને ખાલી પટેલિયાઓનું જ લખવામાં, પટેલિયાઓને જ ભૂ માફિયા કહેવામાં તમને બધાને મજા આવે છે. ન્યા તમારા બધાના દાણા હાલે. આ લખો તમે. આ તમારામાં તેવડ હોય તો આ ચોખ્ખું લખો. પ્રૂફ જોતા હોય તો મને ફોન કરો, હું મોકલું તમને દસ્તાવેજ ને કાગળો. અમે સોશિયલ મીડિયા વાળા બોલી શકતા હોય પ્રૂફ સાથે, તો પેપર વાળાને લખવામાં હું વાંધો? મને એ ન સમજાતું. લખો ચંદ્રેશ પટેલ એમ નામ લખો કે ચંદ્રેશ પટેલ રતિલાલ રાણપરિયાને શું થાય લખો તમે એમાં. એના હિસાબે યજ્ઞેશભાઈને બચાવે એવું લખો તમે એમાં. 1 વર્ષ સુધી ફરિયાદ ન થઈ એની પાછળ ચંદ્રેશ પટેલનો હાથ ને ક્યાંક ક્યાંક પૂનમબેન માંડમના કાવતરા છે એવું લખો એમાં. મારા કરતા તમને વધારે ખબર હોય છે. તો તમે દેશનો આ સ્તંભ કહેવો. આમ સ્તંભ ન કહેવાય. આના કરતા તો આ સરકાર આઈડી બંધ કરાવી દઈએ. તો હવે ખબર પડી અમારા આઈડી હુકામ બંધ થાય ને તમારી ચેનલો હુકામ ચાલુ રહે. એટલે ચાલુ રહે. નકર તો અમારી પહેલા તમે ઘીરે વૈયા ગયા હોય પોટલા બાંધી. સમજી ગયા? એટલે આવું બધું લખો. એટલે કોણ કેટલી સરકારી ખરાબાની જમીનો પચાવી પાડીને એના હુતરના બેડ બનાવીને મખમલના સોફા બનાવીને બેઠા છે ને, બધા ઇતિહાસ છે. ખોટું છે ને મોઢામાં આંગળી નાખીને ના બોલાવો. ચૂંટણી નજીક છે. તમારા રાજકીય કેરિયરનું ધ્યાન રાખો. શાંતિથી રહ્યો ને શાંતિથી રહેવા દો. ખાલી ખોટું ભૂ માફિયા બોલવાની તેવડ હોય ને સાબિત કરવાની તેવડ હોય તો પહેલા સાબિત કરો કે જયેશ પટેલ ભૂ માફિયા એમ. અને અમે કેટલા ભૂ માફિયા એ તમારે સાબિત કરીને જનતાની સામે 2 બટન ખોલી નાખી. આમ એવું તો ને રામ ભગવાન હનુમાને એમ બતાવો તો બધાને ખબર પડે.
એમને તમને ખબર ના પડે. એટલે છાપાવાળા છે ને દલાલી કરવાનું બંધ કરી અને જામનગરની અંદર ને ગોંડલની અંદર ને રાજકોટની અંદર જે છાપવાનું હોય ને એ છાપો.